ખ એ કનો ભાઈ છે અને ક એ ગનો પતિ છે અને ઘ એ ગનો પુત્ર છે. ચ એ ઘનો ભાઈ છે તો ખ એ ચને શું થાય? તે કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે એનું સોલ્યુશન કરીએ તો જોઈએ કે ખ એ કનો ભાઈ છે તો લખીએ કે ખ એ કનો ભાઈ છે. કે પુરુષ માટે પ્લસ કરીએ અને સ્ત્રી માટે આપણે માઇનસ કરીએ તો કે ખ એ કનો ભાઈ છે કે ખ એ કનો ભાઈ છે અને ક એ ગનો પતિ છે કે ક એ ગનો પતિ છે કે ક એ ગનો પતિ છે કે સ્ત્રી માટે આપણે માઇનસ કરીએ તો કે ક એ ગનો પતિ છે ને ખ એ ગનો પુત્ર છે કે ખ એ ગનો પુત્ર છે કે ગનો પુત્ર ક છે અને ચ એ ઘનો ભાઈ છે કે ચ એ ઘનો ભાઈ છે તો લખીએ કે ચ એ ઘનો ભાઈ છે તો ખ એ ચને શું થાય? તો કે ખ એ ચને શું થાય? તો કે ચ અને ગ બંને ભાઈઓ છે. ક અને ગ બંને પતિ પત્ની છે અને ખ એ કનો ભાઈ છે તો કે ચને ચ ખને શું કહીને બોલાવશે તો કે ચ પોતાના પિતા ના ભાઈ કે પોતાના પિતાના ભાઈ ચને શું થાય? કે પોતાના પિતાના ભાઈ ચને શું થાય? તો કે કાકા થશે. ઓપ્શન એમાં આપેલ છે.